કોણ છે ગોવર્ધનનાથજી? તો કે ગિરિકંદરાની અંદર હેલા ગોવર્ધનનાથજી એ વૈકુંઠના પર્વત છે, પણ શાલ્મલી દ્વીપની અંદર આજનું ઈસ્ટ આફ્રિકા એટલે શાલ્મલી દ્વીપ, એ શાલ્મલી દ્વીપની અંદર ગિરિરાજજીનો જન્મ થયો. દ્રોણાચલ પર્વત અને ધરાદેવીને ત્યાં તેમને બીજા બે ભાઈઓ છે, એકનું નામ કાંતાનાથ છે, એકનું નામ ચરણાટ છે. કાંતાનાથ એ જેમના ઉપર ભગવાન રામે લીલા કરી, ચરણાટ પર્વત તે જેમના ઉપર ભગવાન વામને લીલા કરી છે. પૂર્વકાળની કથા છે, પુલત્સ્ય ઋષિ દ્રોણાચલ રાજને ત્યાં દ્રોણને ઘેરે મહેમાન થયા. એ દ્રોણની ઘેરે મહેમાન થયેલા પુલત્સ્ય ઋષિએ ગિરિરાજજીને જોયા છે. ગિરિરાજ પર્વત એટલે ગિરી થાય, પણ રાજ એટલે રાજા થાય, રાજ એટલે શ્રેષ્ઠ થાય, રાજ એટલે ઊંચું થાય, રાજ એટલે ઐશ્વર્ય થાય. એટલે આ ગિરિરાજ છે. જેવી રીતના જંગલમાં પ્રાણીઓ અનેક, પણ વનરાજ કોને કહેવામાં આવે? સિંહને. શા માટે? સૌથી શ્રેષ્ઠ પ્રાણી કયું છે? સિંહ. એવી જ રીતના એક વાનરાઓનો સમૂહ ઘણો મોટો છે, પણ એમાં જે સૌથી મોટો અને પીઢ વાનર હોય એને બધા લોકો કપિરાજ કહે. દેવતાઓ 33 કરોડ દેવી દેવતાઓ છે, પણ દેવતાઓમાં સૌથી ઊંચો અને રાજા કોણ છે? તો ઇન્દ્ર છે. એટલે ઇન્દ્રની આગળ લાગે છે દેવરાજ ઇન્દ્ર. એવી જ રીતના પર્વતો અનેક છે, પણ દરેક પર્વતોની મુકુટમણી કોઈ હોય તો શ્રી ગોવર્ધનનાથજી છે. એટલે બીજા બધા પર્વતો ખાલી પર્વત છે, આ ગિરિરાજ છે, આ પર્વતોના રાજા છે. એટલે પુલત્સ્ય ઋષિને જ્યારે ગમી ગયા, 8 યોજન ઊંચા. કેટલા? 8 યોજન. 1 યોજન ઇઝ ઇક્વલ ટુ 4 ગાવ. હા, કેટલા? 4 ગાવ. એટલે 8 × 4 ઇઝ ઇક્વલ ટુ 32. હા, 32 ગાવ ઊંચા છે અને 5 યોજન પહોળાઈ છે. એટલા સુંદર અને એટલા ઐશ્વર્યશાળી એ ગિરિરાજ પર્વતને જોઈ અને પુલત્સ્ય ઋષિએ કીધું કે આ ગિરિરાજને મારે મારા આશ્રમની અંદર પધરાવવા છે. પુલત્સ્ય ઋષિને દ્રોણાચલ પર્વતે ના પાડી, પણ પછી શ્રાપના બીકથી મંડાણા હા પાડી. અને ત્યારે ગિરિરાજજીએ શરત રાખી કે એક શરત છે. શું કીધું? મને એક વખત જ્યાં પધરાવશો ત્યાંથી હું એક ડગલું આગળ ચાલીશ નહીં. આ વાત નક્કી થઈ. પુલત્સ્ય ઋષિ ગિરિરાજજીને પોતાના હાથમાં લઈને જતા હતા. એવા સમયે વ્રજમંડળ આવ્યું અને વ્રજમંડળમાંથી પાસ થતા હતા ત્યારે ગિરિરાજજીને મનમાં ઠાકોરજીનો સાક્ષાત્કાર થયો કે અહીંયા તો મારા ભગવાન પધારવાના છે અને એમના માટે તો મારો અવતાર થયો છે. એટલે પોતાનો વજન વધાર્યો. એટલે પુલત્સ્ય ઋષિને શ્રમ થયો. એના કારણે પુલત્સ્ય ઋષિએ ગિરિરાજજીને ત્યાં નીચે પધરાવ્યા અને પોતે વિશ્રામ કરવા માટે થોડી વાર બેઠા. વિશ્રામ કરીને પાછા ઊભા થયા અને ગિરિરાજજીને કીધું ચાલો. તો ગિરિરાજજી કીધું આપણે શું વાત થઈ છે કે એક વખત મને જ્યાં પધરાવશો ત્યાંથી એક ડગલું હું આગળ ચાલીશ નહીં. આપણી શરત પ્રમાણે હવે હું અહીંથી આગળ નહીં ચાલું. ત્યારે ગિરિરાજજીને પુલત્સ્ય ઋષિએ શ્રાપ આપ્યો કે તમને તમારા સ્વરૂપની ઊંચાઈનું ઐશ્વર્યનું બહુ અભિમાન છે, અહંકાર છે, એટલે મારો તમને શ્રાપ છે કે તમે પ્રત્યેક દિવસ એક તલના દાણા જેટલા ઘટતા જશો. એટલે આજે કળિયુગ આવ્યો છે. દરરોજ તલના દાણા જેટલા ગિરિરાજજી ઘટી રહ્યા છે કે એનું કદ નાનું થઈ રહ્યું છે. નહીતર કેટલા લાંબા હતા? 8 યોજન. હા, એટલા લાંબા હતા. 32 ગાવ ઊંચું. આમ હાલો 32 ગાવને જેટલું હું ગિરિરાજજીમાં જાવ તો એટલું બધું કદ રહ્યું નથી. ભાગ્યશાળી હોય હજી એવા હશે. હું તમારી જેટલો ભાગ્યશાળી નથી, એટલે હું હજી બાકી છું. તો એ ગિરિરાજજીને ત્યાં પધરાવ્યા. પછી ગિરિરાજજીએ પોતાના સ્વરૂપને ત્યાં ટાંક્યું છે. પણ આજથી 550 સમથિંગ વર્ષ થયા લક્ષ્મણ ભટ્ટને ઘેરે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું અને એ મહાપ્રભુજી ને ખબર પડી કે આન્યોર નામના ગામની અંદર ધર્મદાસ અને સદુ પાંડે નામના 2 વૈષ્ણવો રહે છે અને એમના ઘરે એક નીરો નામની દીકરી છે અને એક સુરભી નામની ગાય છે. એ ગાય જ્યારે ગિરિકંદરાઓમાં જાય છે ત્યારે ગિરિકંદરાઓમાં ગયેલી ગાયના આંચળમાંથી ઓટોમેટિક દૂધની ધારા થઈ જાય છે. આ પરીક્ષા કરવા માટે એક વખત બધા લોકો સદુ પાંડે ધર્મદાસને બધાએ ગયા. પણ એવા સમયે અવાજ આવ્યો કે ભાઈ તમે મને રહેવા દો. એક સમય આવશે જ્યારે વલ્લભ આવશે અહીંયા, ત્યારે વલ્લભને દર્શન દેવા માટે અમે અમારા નિજ સ્વરૂપની અંદર, સાચા સ્વરૂપની અંદર પ્રગટ થશું. એ સમય પણ આવ્યો અને એ સમયે મહાપ્રભુજી યાત્રાએ નીકળ્યા. ત્યારે મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ દેવા માટે ગિરિકંદરાની અંદર પર્વતોની અંદરથી શ્રી નાથજી બાવાનું પ્રાગટ્ય થયું, જેને આપણે શ્રી ગોવર્ધનનાથજી કહીએ છીએ. પછી શ્રી ગોવર્ધનનાથજી બહુ લાંબુ થતું હતું એટલે ગોવર્ધન વચમાંથી કાઢી નાખ્યું. એટલે શું થયું?
શ્રીનાથજી, અને પછી એ લાંબુ થતું હતું બોલવામાં, એટલે પાછું વચ્ચેથી નાથ કાઢી નાખ્યું, એટલે શું વધ્યું? શ્રીજી. આ અત્યારે આપણે ગાઈએ છીએ ને, બહેનો ગાય, શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણી અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણી અવસર આવ્યો રે. આંગણે અવસરે આવ્યો મારા વાલા, આંગણે અવસર આવ્યો રે. આંગણે અવસર આવ્યો મારા વાલા, આંગણે અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાબાએ કૃપા કરી આંગણ અવસર આવ્યો રે. ભગવાને 7 દિવસ સુધી ગિરિરાજને પોતાની વામ ભુજા ઉપર, ઘણા લોકો એમ કહે ટચલી આંગળીએ વાલે ગિરિવર ધાર્યો એમ, પણ એ ખોટી વાત છે. ભાગવતમાં લખ્યું છે ઇચ્યુત્વે કેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ. ભગવાને પોતાના હાથની અંદર ગિરિરાજને પધરાવ્યા છે. એ ગોવર્ધનનાથજીને હાથમાં તમારી ગિરી જે ચિત્ર છે એ કદાચ ટચલી આંગળી વાળું હોય તો એ ચિત્રકારને જે દેખાણું એ છે, એમાં કંઈ વાંધોય નથી, કંઈ હોય તો, પણ ટૂંકમાં મોટા ભાગે ડાબા હાથમાં ભગવાને ગિરિરાજને ધારણ કર્યા છે. બીજા બધા વૈષ્ણવો હતા એણે એમ ટેકો દીધો છે, અને ટેકો દીધો છે ત્યારે બધા વૈષ્ણવોને 2-4 દિવસ થયા એટલે થોડોક અહંકાર આવ્યો. કનૈયાને કે કનૈયા શું આટલા દિવસથી આમનો હાથ રાખીને ઊભો છો, 3-4 દિવસ થઈ ગયા, એક કામ કર, થોડોક તારે પોરો ખાવો હોય તો અમે બધા થોડીક બળ વધારે લગાડીએ. ભગવાનને એમ થયું કે હાલો આવડાથી ઉપડી જાય એમ છે તો આપણે હું ખોટી મહેનત કરવી. એટલે ભગવાને આમ હાથ નીચો કર્યો, ત્યાં તો ઓલા જે લાકડીના ટેકા હતા ને વાહડા એ મીડા તડ 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 થવા. એ ભગવાન કે એ લેજે લેજે. ભગવાન કે કેમ થયું, શું થયું? તો કે આ અમારું કામ નથી. પછી તો શું હતું, 7 દિવસ સુધી ગિરિરાજજીને આમ અધાર કરી રાખ્યા. તો શું થયું હતું? હવે સીધી વસ્તુ છે, હવે તો આજ હું તમને હાવ દાખલો દઈ શકું. અહીંયા જે તમે આ બધું કર્યું છે એમાંથી આ સોફા જ્યારે ઊંચા કરશો તો એ સોફાના પાયા ઊંચા કરશો તો એની અરે માટી થોડીક આવી જશે. તો એ માટી જ્યાંથી આવશે ત્યાં શું થશે? ખાડો થશે ને. તો ભગવાને જ્યારે ગિરિરાજજીને અધર કર્યા તો ગિરિરાજજીની જે તળેટી હતી એમાંથી આમ અધર થયા, એટલે જેટલા ગિરિરાજજી ઉપર ગયા એનો અડધો ખાડો પડ્યો અંદર. એ ખાડાની અંદર એ જે ગર્ત થયો, એ ગર્તની અંદર બધા વૈષ્ણવો અંદર ગયા. અને પછી 7 દિવસ કંઈ કામ હતું નહીં. 7 દિવસ સુધી ભગવાન ગિરિરાજજીને ધારણ કરી અને વૈષ્ણવોને આનંદ કરાવે છે. અને પછી તો બધા વૈષ્ણવો સાથે મળી ભગવાનની પૂજા કરે, સેવા કરે. એ સમયે આકાશમાંથી ભગવાનની પ્રાર્થના કરવા માટે ઇન્દ્ર આવે છે, અને ઇન્દ્રએ આવીને ભગવાનની પ્રાર્થના કરી છે. આવો એક શ્લોક બોલીને આપણે આગળ જઈએ. ઉતાવળ ધીરુભાઈ ઉતાવળ નથી તો વાંધો. વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતં વિશુદ્ધ તપોમયં ઘસ્તરજતમસ્કં તપોમયં
समस्त मायामयोऽयं गुणे सम्प्रवाह मायामयो न विद्यते ते गहनानुबन्ध विद्यते ते गहनानुबन्ध विशुद्ध सत्वं तव धाम शान्तं શુદ્ધ સત્વ ઇન્દ્રએ આવી અને પરમાત્માને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરતા ઇન્દ્ર કહે છે, ભગવાન આપ વિશુદ્ધ છો. તો એ વિશુદ્ધ સત્વમ ભગવાન ઇન્દ્રએ ભગવાનની પ્રાર્થના કરતા સ્તુતિ કરતા એવી વિનંતી કરી, ભગવાન માયાઓના આવરણથી આજે આધિદૈવિક અધિભૌતિક આધ્યાત્મિક આ ત્રણ પ્રકારના તાપો છે એનાથી શાંતિને આપનારા હે ભગવાન, મને તમારા બળની, મને તમારા ઐશ્વર્યની, મને તમારા સ્વરૂપની જે ઓળખ હતી એ પૂર્ણ રીતે ન હતી, પણ હવે ભગવાન હું આપને, આપના સ્વરૂપને, આપના પરાક્રમને, આપના ઐશ્વર્યને જાણી ગયો છું. એટલા માટે ભગવાન મારા ઉપર કૃપા કરો. આમ કહીને ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી. ઇન્દ્રની ઉપર ભગવાન રાજી થયા.